પ્રકરણ 9 સંસ્થાકીય મનોવિજ્ઞાન. રોજિંદા વ્યવહારમાં આપણે શાળા, કોલેજ, પોસ્ટ ઓફિસ, બેંક, હોસ્પિટલ, કોર્ટ, પોલીસ સ્ટેશન, વીમા કંપની, મામલતદાર કે કલેક્ટર કચેરી, હોટલ જેવા સ્થળોએ જવાનું બને છે. શું હોય છે આ બધા સ્થળોએ? આવા દરેક સ્થળે 3 બાબતો ખાસ જોવા મળે છે. પહેલું, બિલ્ડિંગ. બીજું, વ્યક્તિઓ, સ્ટાફ. અને ત્રીજું, સાધન સામગ્રીઓ. આ બધા સ્થળોને આપણે સંસ્થા, ઓર્ગેનાઇઝેશન કહીએ છીએ. આવી સંસ્થાઓનું કોઈ એક બિલ્ડિંગ હોય છે, તેમાં કામ કરનાર કર્મચારીઓ, સ્ટાફ હોય છે અને કાર્યના પ્રકાર પ્રમાણેની સાધન સામગ્રી હોય છે. દાખલા તરીકે, તમારી શાળા એક સંસ્થા છે કારણ કે તેનું એક બિલ્ડિંગ છે. તેમાં આચાર્ય, શિક્ષકો, ક્લાર્ક અને સેવકો વગેરે સ્ટાફ છે અને ભણાવવા માટે બ્લેકબોર્ડ, ચોક, ડસ્ટર, કમ્પ્યુટર, પુસ્તકો, પાટલીઓ, પંખાઓ વગેરે સાધનો છે. હવે પ્રશ્ન એ થાય કે આ સંસ્થાઓ શા માટે ઊભી કરવામાં આવે છે? તેનો જવાબ એ છે કે જીવનમાં કેટલાક લક્ષ્યો જેને વ્યક્તિ એકલી હાંસલ કરી શકતી નથી, તેને પૂર્ણ કરવા માટે સંસ્થાઓ ઊભી થાય છે કે કરવામાં આવે છે. જેમ કે પોસ્ટ ઓફિસ એક સંસ્થા છે જેનું મુખ્ય કાર્ય ટપાલ, પાર્સલ અને અન્ય નાણાકીય સેવાઓ પૂરી પાડવાનું છે. શું પોસ્ટ ઓફિસ વિભાગના સમગ્ર દેશમાં ફેલાયેલા માળખા, પોસ્ટલ ડિપાર્ટમેન્ટ વગર કોઈ એકલ ટોકલ વ્યક્તિ માટે ટપાલ ખાતા જેવી સેવાઓ આપવી શક્ય છે? આ માટે ટપાલ ખાતા જેવી સંસ્થાઓ અનિવાર્ય છે. આમ સંસ્થાકીય, જૂથકીય અને વ્યક્તિગત કેટલાક લક્ષ્યોને સિદ્ધ કરવાના મૂળ હેતુથી સંસ્થાઓ અસ્તિત્વમાં આવે છે, જે વ્યક્તિ પોતે એકલી કરી શકતી નથી. સંસ્થાનો અર્થ, વ્યાખ્યા, મીનિંગ એન્ડ ડેફિનેશન ઓફ ઓર્ગેનાઇઝેશન. માત્ર બિલ્ડિંગ, કર્મચારીઓ અને સાધનોથી જ સંસ્થા બનતી નથી કે ચાલતી નથી. દરેક સંસ્થા કંઈક સેવાઓ પ્રદાન કરતી હોય છે. દાખલા તરીકે, બેંક દ્વારા નાણાકીય લેવડ દેવડ, શાળા કોલેજ દ્વારા શિક્ષણ, એસટી રેલવે જેવા તંત્ર કે સંસ્થા દ્વારા જાહેર વાહન વ્યવહાર જેવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ઉત્તમ સેવાઓ પૂરી પાડવી એ આવી સંસ્થાઓનું એક મુખ્ય લક્ષ્ય હોય છે. આવા મુખ્ય અને અન્ય બીજા કોઈ લક્ષ્યને સિદ્ધ કરવા માટે સંસ્થામાં વ્યક્તિગત અને જૂથકીય પ્રયત્નો સંકલિત રીતે કરવામાં આવે છે. વિવિધ વ્યક્તિઓને વિવિધ પ્રકારના કાર્યો સોંપવામાં આવે છે અને આ કાર્યો કરવા માટે તેઓને યોગ્ય પ્રમાણમાં જવાબદારી, સત્તા અને અધિકારો પણ આપવામાં આવે છે. દરેક વ્યક્તિ કે જૂથની પોતાની એક વિશિષ્ટ ભૂમિકા હોય છે અને તેને એક વિશિષ્ટ કાર્ય સોંપાયું હોય છે. આમ સંસ્થા એ અનેક ભાગો અથવા ભૂમિકાઓનું બનેલું સમવાય એકમ છે, જેમાં દરેક ભાગ અથવા ભૂમિકા પોતાનું વિશિષ્ટ પરંતુ અન્ય ભાગોના કાર્યો સાથે આંતર સંબંધિત અને સુગ્રથિત કાર્ય કરે છે. સંસ્થાની વ્યાખ્યાઓ નીચે મુજબ આપવામાં આવી છે. સંસ્થા એ વ્યક્તિ કે જૂથ દ્વારા કરવામાં આવેલ પ્રયત્નો અને પ્રવૃત્તિઓનું તાર્કિક સંકલન છે, જેમાં શ્રમ વિભાજન અને કાર્ય વિભાજન તથા સત્તા, અધિકારો અને જવાબદારીના શ્રેણીક્રમ દ્વારા કેટલાક સમાન રૂપે નિશ્ચિત કરેલા લક્ષ્યોને સિદ્ધ કરવાનો હેતુ હોય છે. સામાન્ય વ્યાખ્યા: સંસ્થા એ ચેતન રીતે, કોન્શિયસલી, સમન્વિત, સંકલિત એક એવું સામાજિક એકમ છે જે 2 કે 2 થી વધુ વ્યક્તિઓની બનેલી હોય છે તથા સમાન લક્ષ્ય અથવા લક્ષ્યોને પ્રાપ્ત કરવાના હેતુથી મોટાભાગે સતત કાર્યરત રહે છે. રોબિન્સ, 1995. સંસ્થાના લક્ષણો, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઓર્ગેનાઇઝેશન. સંસ્થાના ઉપરયુક્ત અર્થ અને વ્યાખ્યાઓનું વિશ્લેષણ કરતા તેના લક્ષણો આ મુજબ તારવી શકાય. પહેલું, સમાન લક્ષ્ય. દરેક સંસ્થાના પોતાના કેટલાક લક્ષ્યો હોય છે, જેને સાકાર કરવા માટે તેમાં કામ કરતી વ્યક્તિઓ પરસ્પર સહકાર અને સંકલનથી કાર્ય કરે છે. દરેકનું કાર્ય અને ભૂમિકા ભલે સમાન ન હોય, પરંતુ દરેક વ્યક્તિઓ સંસ્થાના સમાન લક્ષ્ય કે લક્ષ્યો માટે મથતા રહે છે. દાખલા તરીકે, ટપાલ ખાતાનું એક લક્ષ્ય સમયસર અને યોગ્ય સ્થળે ટપાલ પહોંચાડવાનું છે.
બીજું, પ્રયત્નોનું સંકલન. સંસ્થાના ધ્યેય કે લક્ષ્યને સાકાર કરવા માટે સંસ્થામાં કાર્ય કરતા લોકો વચ્ચે પ્રયત્નો કે કાર્યનું સંકલન હોવું જરૂરી છે. દાખલા તરીકે, આપણે એક ટપાલ સ્પીડ પોસ્ટથી મોકલીએ છીએ. તેમાં પોસ્ટ ઓફિસના કાઉન્ટર પરનો કર્મચારી તેનું વજન કરે છે, તેમાં સ્ટીકર લગાવે છે અને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરે છે. ત્યારબાદ બીજા કર્મચારીઓ તેનું વર્ગીકરણ કરી થેલામાં પેક કરે છે અને છેલ્લે ટપાલી તેની યોગ્ય સરનામે આપીને જે તે વ્યક્તિની સહી લે છે અને ફરી પાછી ટપાલ વિતરણની માહિતી ઓનલાઈન મૂકવામાં આવે છે. ત્રીજું, શ્રમ વિભાજન. આ લક્ષણ પ્રયત્નોના સંકલન સાથે જ જોડાયેલું છે. સંસ્થાના કાર્યો પૈકી જુદા જુદા કામની સોંપણી શ્રમ વિભાજન દ્વારા જ શક્ય બને છે. શ્રમનું આ વિભાજન કાર્ય આધારિત હોય છે. કર્મચારીની આવડત અને કૌશલ્યોના આધારે તેઓના વિવિધ કાર્યો માટે તાલીમ અપાય છે. ચોથું, જવાબદારી અને અધિકાર. સંસ્થામાં થતા પ્રયત્નોનું સંકલન અને શ્રમ વિભાજનથી જ દરેક વ્યક્તિને કેટલાક કાર્યો, જવાબદારીઓ અને ફરજો સોંપાય છે. દરેક વ્યક્તિ પોતાને સોંપાયેલા આ કાર્યો અને જવાબદારીઓ કેટલી હદે પરિપૂર્ણ કરે છે તેના પર સંસ્થાની ધ્યેય સિદ્ધિનો આધાર રહેલો છે. કર્મચારીની સ્વશિસ્ત અને કાર્યની આચારસંહિતા પોતાના કાર્યો તેમજ જવાબદારીઓને પરિપૂર્ણ કરવામાં મદદરૂપ બને છે. સંસ્થાના ધ્યેયો સિદ્ધ કરવા માટે પ્રયત્નોનું સંકલન અને શ્રમ વિભાજન જરૂરી છે અને તેના માટે સંસ્થામાં વિવિધ સ્તરોએ નિયમન અને નિયંત્રણ આવશ્યક છે. એટલે કે દરેક સ્તરે જવાબદારી અને અધિકાર નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે સંસ્થાઓમાં સત્તા અને અધિકારનો શ્રેણીક્રમ નિશ્ચિત હોય છે, જેથી કેટલાક પાસે વધુ અને અન્ય કેટલાક પાસે ઓછી સત્તા હોય છે. સંસ્થાના કાર્યો, ફંક્શન્સ ઓફ ઓર્ગેનાઇઝેશન. કોઈ લક્ષ્ય કે લક્ષ્યોની પ્રાપ્તિ માટે સંસ્થા અસ્તિત્વમાં આવે છે. લક્ષ્ય પ્રાપ્તિ માટે સંસ્થાના કર્મચારીઓ વચ્ચે કાર્ય અંગેનું સંકલન અને સ્પષ્ટ કાર્ય વહેંચણી થાય તે અગત્યનું છે. આમ જોઈએ તો આપણું કુટુંબ પણ એક સામાજિક સંસ્થા જ છે. જે રીતે કુટુંબમાં દરેક સભ્ય શું કાર્ય કરવાનું છે, કેટલી છૂટ લેવાની છે, કોઈ એક સભ્યની ગેરહાજરીમાં તેનું કાર્ય કોણ કરશે વગેરે વણ લખાયેલા નિયમોનુસાર ચાલતું હોય છે. તે જ રીતે ચોક્કસ માળખામાં અને પૂર્વ નિર્ધારિત નિયમોનુસાર કોઈ સંસ્થાનું કાર્ય પણ ચાલતું હોય છે. સંસ્થાના મુખ્ય 6 કાર્યો દર્શાવવામાં આવ્યા છે. પહેલું, કાર્ય વિશિષ્ટીકરણ. સંસ્થામાં કાર્યના સ્વરૂપની વિશિષ્ટતાને આધારે કાર્ય વિશિષ્ટીકરણ જોવા મળે છે. કાર્ય વિશિષ્ટીકરણ 2 રીતે જોવા મળે છે. પહેલું, કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ ચોક્કસ કર્મચારી દ્વારા જ કરવામાં આવે છે અને બીજું, કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં પરંતુ તેના ઘણા તબક્કાઓમાં અલગ અલગ કર્મચારી દ્વારા કરવામાં આવે છે. કાર્ય વિશિષ્ટીકરણને કારણે કર્મચારી અમુક ચોક્કસ કાર્યમાં નિષ્ણાંત બને છે. બીજું, ખાતા વિભાજન. કાર્યોના સ્વરૂપના આધારે કાર્યોનું પરસ્પર અનુરૂપ એકમોમાં સમૂહીકરણ કરવામાં આવે છે. તેને ખાતા વિભાજન કહે છે. દાખલા તરીકે, એક હોસ્પિટલમાં દર્દીઓની સાર સંભાળ, વહીવટી કાર્યો, હિસાબ, સંશોધન, પુનઃસ્થાપન વગેરે વિભાગો હોઈ શકે. આ પ્રકારના સમૂહીકરણનો સૌથી મોટો લાભ એ છે કે કાર્ય અને ઉત્પાદકતામાં વધુ સારું સંકલન કરી તેની અસરકારકતા વધારી શકાય છે. ત્રીજું, આદેશ શૃંખલા, સાંકળ. આદેશ શૃંખલા કોણ કોને અહેવાલ આપશે તેની સ્પષ્ટતા કરે છે. સંકટ અથવા સમસ્યા સમયે કર્મચારીએ કોનો સંપર્ક કરવો તે આદેશ શૃંખલાથી નક્કી થાય છે. આદેશ શૃંખલામાં અધિકાર અને આદેશનું એકત્વ એવી 2 પરસ્પર પૂરક બાબતોનો સમાવેશ થાય છે. જેમાં પહેલું, અધિકાર એટલે કોઈ એક હોદ્દાની અંતર્ગત આદેશ આપવાનો અને તે આદેશના પાલનની અપેક્ષાનો હક ધરાવવો. બીજું, આદેશનું એકત્વ એટલે વ્યક્તિને એક અને માત્ર એક જ ઉપરી અધિકારી હોવા જોઈએ જેને તેણે સીધો અહેવાલ આપવાનો રહે. જો આદેશ અધિકારના એકત્વમાં કોઈ વિક્ષેપ પડે
તો કર્મચારીઓને ઘણા ઉપરી અધિકારીઓની ગેરવાજબી અને વિરોધાભાસી માંગણીઓનો સામનો કરવો પડે છે. ચોથું, નિયંત્રણ વિસ્તાર. કોઈ સંસ્થાનો એક વ્યવસ્થાપક જે નિશ્ચિત સંખ્યાના કર્મચારીનું અસરકારક અને કાર્યક્ષમ પર્યવેક્ષણ સુપરવિઝન કરી શકે તે એનો નિયંત્રણ વિસ્તાર કહેવાય. જો નિયંત્રણ વિસ્તાર વિશાળ હશે તો વ્યવસ્થાપકો સમયના અભાવે કર્મચારીને જરૂરી નેતૃત્વ અને આધાર પૂરા નહીં પાડી શકે. અને જો વિસ્તાર સીમિત એટલે કે વ્યવસ્થાપકો પહોંચી વળે તેટલો રાખવામાં આવે તો સંસ્થાને વધુ વ્યવસ્થાપકોની જરૂર પડશે, જે ખર્ચાળ પુરવાર થઈ શકે છે. પાંચમું, કેન્દ્રીકરણ. સંસ્થામાં અને તેના કાર્યોમાં કર્મચારીઓની કેટલી હદે સામેલગીરી છે તેના આધારે સંસ્થામાં કેન્દ્રીકરણ વિકેન્દ્રીકરણનું સ્તર નક્કી થાય છે. કેન્દ્રીકરણ એટલે એવી વ્યવસ્થા કે જેમાં ઉપરી વ્યવસ્થાપન દ્વારા જ બધા નિર્ણયો લેવાય અને તેઓની નીચે કામ કરતા લોકોએ આ નિર્દેશોનું પાલન કરવાનું હોય છે. વિકેન્દ્રીકરણ એટલે એવી વ્યવસ્થા કે જેમાં સંસ્થાના કાર્ય સાથે સંકળાયેલા સૌ કર્મચારીઓને નિર્ણય લેવાની સત્તા આપવામાં આવતી હોય. આથી કોઈ એક જ વ્યક્તિ દ્વારા નિર્ણય ન લેવાતા નિર્ણય લેવાની સત્તા વહેંચાઈ જાય છે. વિકેન્દ્રિત સંસ્થામાં કર્મચારીઓને અધિકારો સોંપવામાં આવે છે અને તેમનું સશક્તિકરણ પણ કરાય છે. જો કે અધિકાર સોંપણીના વધુ સારા પરિણામો મેળવવા માટે વિકેન્દ્રિત વ્યવસ્થા તંત્રનું સમયાંતરે મૂલ્યાંકન થતું રહે તે જરૂરી છે. આમ કેન્દ્રીકરણ વિકેન્દ્રીકરણની સીધી અસર નિર્ણય લેવાની અને નિર્ણયના અમલીકરણની ગતિ પર પડે છે. છઠ્ઠું, ઔપચારીકરણ. જે કાર્ય પદ્ધતિમાં કર્મચારીને પોતાની ભૂમિકા ભજવણીમાં ઓછામાં ઓછી સ્વતંત્રતા મળે છે તથા પ્રત્યેક સમયે સોંપાયેલ કાર્ય સમાન પદ્ધતિથી અને સમાન શૈલીથી કરવાનું હોય તો સંસ્થામાં કાર્યનું ઔપચારીકરણ કરવામાં આવ્યું છે તેમ કહેવાય. આવી સંસ્થાઓ અને તેના કર્મચારીઓ કેટલીક નિશ્ચિત પદ્ધતિઓને અનુસરીને અને નિયમોના માળખામાં રહીને કાર્ય કરતા હોય છે. ઔપચારીકરણનો સંસ્થાકીય લાભ એ છે કે કર્મચારીઓને ગમે તે રીતે કાર્ય અને વર્તન કરવાની સ્વતંત્રતા મળતી નથી, જ્યારે કર્મચારીને ગેરલાભ એ છે કે તેને પોતાની રીતે કાર્ય કરવાની મોકળાશ અને તેની સ્વતંત્રતા મળતી નથી. સંસ્થાની સંરચનાના પ્રકારો. ટાઈપ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર. એક સમય હતો જ્યારે રાજાશાહીમાં અમુક વ્યક્તિઓ જ સર્વે સર્વા ગણાતા. રાજા જ ન્યાય તોડતો ને પુરસ્કાર કે દંડ આપતો. રાજાના આદેશથી જ રાજ્યનો ખજાનો છલકાતો કે ખાલી થતો અને એ જ રીતે વંશ પરંપરાગત ચાલતું. પરંતુ લોકશાહી શાસન પ્રથાનો ઉદય અને વિકાસ થતા રાજ્ય જેવી મોટી સંસ્થા હોય કે ન્યાયાલય જેવી તેની પેટા સંસ્થા એ દરેકના વહીવટની ચોક્કસ પ્રણાલી તૈયાર થતી ગઈ. આજે આપણને વિવિધ પ્રકારની સંસ્થાઓ જોવા મળે છે. સંસ્થાઓની સંરચનાના વિવિધ પ્રકારો ઉદ્ભવ્યા છે. પહેલું, સરળ સંરચના. આ પ્રકારની સંરચનામાં એક જ વ્યક્તિ મોટાભાગના અધિકારો ધરાવતી હોય છે. આવી સંરચનાને સપાટ સંરચના પણ કહે છે. સામાન્ય રીતે તેમાં નિર્ણય લેવાની સત્તા ધરાવતી એક જ વ્યક્તિની નીચે અમુક વ્યક્તિઓ કાર્ય કરે છે. જ્યાં એક જ પરિવાર કે વ્યક્તિ દ્વારા કોઈ પેઢી કે વ્યાપારી સંસ્થાનું સંચાલન થતું હોય ત્યાં આ પ્રકારની રચના જોવા મળે છે. અહીં વ્યવસ્થાપક અને માલિક બંને એક જ વ્યક્તિ હોય છે. કર્મચારીઓના હોદ્દાનો શ્રેણીક્રમ લગભગ નહિવત હોય છે. દાખલા તરીકે કોઈ સેલ્સ એજન્સી ધરાવતી વ્યક્તિ તેની એજન્સીનો માલ વેચવા માટે તેની એજન્સીમાં અમુક સેલ્સ એજન્ટની નિમણૂક કરે તો તેને સરળ સંરચના ધરાવતી સંસ્થા કે એજન્સી કહેવાય. અહીં સેલ્સ એજન્સીનો માલિક એ સંસ્થાનો માલિક તથા વ્યવસ્થાપક બંને ગણાય. નિમણૂક પામેલ સેલ્સ એજન્ટ વેચાણ અંગેનો અહેવાલ સીધો જ તેના માલિકને આપે છે. બીજું, અમલદારશાહી સંરચના. જે સંસ્થાની કામગીરી કાયદાઓ અને નિયમાનુસાર ઔપચારિક માળખામાં કાર્ય વિશિષ્ટીકરણ મુજબ ચાલતી હોય તેને અમલદારશાહી સંરચના કહે છે. અહીં કોણે શું કાર્ય કરવાનું છે અને શું નથી કરવાનું તેના નિયમો નિશ્ચિત હોય છે. આપણી મોટાભાગની સરકારી અર્ધ સરકારી કચેરી અમલદારશાહી સંરચના પ્રમાણે કાર્ય કરે છે. અહીં દરેકની ચોક્કસ જવાબદારી અને અધિકાર હોય છે
અને તે પ્રમાણે આદેશ શૃંખલા હોય છે. ચોક્કસ માળખાની બહાર જઈને નિર્ણય લેવાની સ્વતંત્રતા બહુ ઓછી હોય છે. આ સંરચનાની સૌથી મોટી નબળાઈ એ છે કે તેમાં કાયદાઓને વળગી રહેવાનું હોવાથી જ્યારે કોઈ એવો કિસ્સો બને જે માટે નિયમોના માળખામાં કોઈ જોગવાઈ ન હોય ત્યારે નિયમોમાં તાત્કાલિક કોઈ સુધારણા શક્ય હોતી નથી. ત્રીજું, સમચોરસીય મેટ્રિક્સ સંરચના. જે સંસ્થામાં બહુવિધ, જટિલ અને એકબીજા પર આધારિત પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં સરળ સંકલન માટે સમચોરસીય સંરચના ખૂબ અસરકારક નીવડે છે. સામાન્ય રીતે કોલેજ, યુનિવર્સિટી, હોસ્પિટલ, વિજ્ઞાપન સંસ્થા વગેરેમાં આવી સંરચના જોવા મળે છે, જેઓ વિચારોના આદાન પ્રદાન દ્વારા વિશિષ્ટ સંસાધનોને વિશિષ્ટ ઉત્પાદનોમાં પરિવર્તિત કરે છે. દાખલા તરીકે, એક કોલેજમાં વિવિધ વિભાગો હોય છે, જેવા કે વહીવટી વિભાગ, હિસાબ વિભાગ, લાઇબ્રેરી, શૈક્ષણિક વિભાગ વગેરે. આ ઉપરાંત કોલેજમાં કેટલાક અભ્યાસક્રમો પણ ભણાવાય છે. આ અભ્યાસક્રમોને તે કોલેજના ઉત્પાદનો ગણી શકાય, જેમાં BA, BSc, BCom, MA, MSc, MCom, PhD વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રકારની સંસ્થામાં કર્મચારીની બેવડી જવાબદારી રહે છે. એક પોતાના અધ્યાપન કાર્ય તરફ અને બીજી પોતે જે વિભાગ સાથે સંકળાયેલા છે તે તરફ. આમ એક વ્યાખ્યાતા જે મનોવિજ્ઞાન વિષય ભણાવે છે તે BA અને MA મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓને અને કોલેજના આચાર્યશ્રીને પણ જવાબદાર હોય છે, તેમજ મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષને પણ જવાબદાર હોય છે. આ પ્રકારની સંરચના તજજ્ઞોને અસરકારક કાર્ય સોંપણી કરવામાં સફળ પુરવાર થાય છે. તો ક્યારેક તજજ્ઞો વચ્ચે સત્તા અંગે વિખવાદ અને સંઘર્ષ પણ ઉત્પન્ન કરે છે. વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો. બેઝિક ફંક્શન્સ ઓફ મેનેજર્સ. કોઈ પણ સંસ્થાનું શીર્ષ નેતૃત્વ, ચાવીરૂપ, મુખ્ય વ્યક્તિઓ કે જેઓ સંસ્થાના નીતિ વિષયક નિર્ણયો લે છે તેમને વ્યવસ્થાપક કહે છે. દાખલા તરીકે, શાળાના ટ્રસ્ટીઓ અને આચાર્યશ્રી એ શાળાના વ્યવસ્થાપકો ગણાય. વ્યવસ્થાપકો વગર કોઈ પણ સંસ્થા કાર્યરત થઈ શકે નહીં. વ્યવસ્થાપકોના કેટલાક મૂળભૂત કાર્યો આ મુજબ છે. પહેલું, આયોજન. સંસ્થાઓ અમુક લક્ષ્યોને સિદ્ધ કરવા રચાય છે. આ ધ્યેયોને સિદ્ધ કરવાની જવાબદારી વ્યવસ્થાપકોની છે, જેના માટે તેઓના આયોજનમાં પહેલું, સંસ્થાના ધ્યેયોની સમજૂતી કે વ્યાખ્યા. બીજું, ધ્યેય પ્રાપ્તિ માટે નક્કી કરેલા માર્ગો કે રીતો. અને ત્રીજું, સંસ્થામાં કામ કરતા કર્મચારીઓની વિવિધ પ્રવૃત્તિઓને સાંકળતી એક વિસ્તૃત યોજના ઘડવી વગેરેનો સમાવેશ થાય છે. બીજું, સંગઠન. સંસ્થાના વિવિધ કર્મચારીઓની વિવિધ ભૂમિકાઓ અને જવાબદારીઓને સાંકળી તેની સ્પષ્ટતા કરવાના કાર્યને સંગઠન કહેવાય છે. સંગઠન કાર્યમાં કોણ કેવા કાર્યો કરશે, કાર્યોનું વર્ગીકરણ કઈ રીતે કરાશે, કોણ કોને જવાબદાર બનશે, કયા નિર્ણયો લેવાશે, આ બધા જ પ્રશ્નો અને તેની સાથે સંકળાયેલ જવાબદારીની પણ સ્પષ્ટતા કરવામાં આવે છે. ત્રીજું, ભરતી અથવા નિયુક્તિ. વ્યવસ્થાપકોની જવાબદારીઓમાં કર્મચારીની પસંદગી અને નિયુક્તિનો પણ સમાવેશ થાય છે. યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરવા માટે કાર્ય વિશ્લેષણ અને આધારભૂત પસંદગી જેવી પદ્ધતિનો ઉપયોગ કરાય છે. કર્મચારીની ભરતી કર્યા બાદ તેનામાં જરૂરી કૌશલ્યો વિકસે તે માટે સમયાંતરે તાલીમની પણ જરૂર પડે છે. ચોથું, આગેવાની અથવા નેતૃત્વ. સંસ્થાના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે સંસ્થામાં થતી વિવિધ પ્રવૃત્તિઓનું સંકલન જરૂરી બને છે. આ સંકલન માટે સંસ્થાના વ્યવસ્થાપકો આગેવાની કે નેતૃત્વ પૂરું પાડે છે, જેમાં લોકોને પ્રેરિત કરવા, તેમની પ્રવૃત્તિઓને દિશાસૂચન આપવા, પ્રયત્નની સૌથી અસરકારક પદ્ધતિ વિકસાવવી અને સંઘર્ષ નિવારણની રીતો શોધવી એ સર્વનો સમાવેશ થાય છે. પાંચમું, નિયંત્રણ. સંસ્થાના લક્ષ્ય નક્કી થઈ ગયા, યોજના ઘડાઈ ગઈ, સંરચનાકીય વ્યવસ્થાઓ ઘડાઈ ગઈ અને પસંદગી થઈ ગઈ. હવે તેઓને જે તે કાર્યમાં પ્રવૃત્ત કર્યા બાદ તેમના કાર્યોનું નિયમન
અને નિયંત્રણ કરી તેમની પાસે અપેક્ષિત સ્તરનું કાર્ય કરાવવાનું રહે છે. જો કર્મચારી કોઈ રીતે તેના કાર્યમાં ઊણા ઉતરતા હોય તો સંસ્થા તેમના યોગ્ય માર્ગદર્શન માટેની પદ્ધતિઓ શોધે છે. આ સમગ્ર પ્રક્રિયાને નિયંત્રણ કહે છે. નિયંત્રણમાં કર્મચારીની પ્રવૃત્તિઓની તુલના, મૂલ્યાંકન અને નિયમનનો સમાવેશ થાય છે. આ કાર્ય પુરસ્કાર અને શિક્ષાની પ્રયુક્તિઓના ઉપયોગથી કરી શકાય છે. વ્યવસ્થાપકની ભૂમિકાઓ, રોલ્સ ઓફ મેનેજર. દરેક સંસ્થાના વ્યવસ્થાપકોએ સંસ્થાની અંદર અને બહાર કેટલીક ભૂમિકા ભજવવી પડે છે, જેને 3 વર્ગમાં વહેંચવામાં આવી છે. 1. આંતરવૈયક્તિક ભૂમિકા. આ પ્રકારની ભૂમિકામાં વ્યવસ્થાપકોએ સંસ્થાની અંદરના કર્મચારી અને સંસ્થાની બહારના લોકો સાથે પ્રત્યાયન સાધવું પડે છે, જેથી તેઓની પાસેથી યોગ્ય કામ લઈ શકાય. વ્યવસ્થાપકોએ તેમના કર્મચારીઓને નેતૃત્વ પૂરું પાડવું પડે છે. એમણે પસંદગી, તાલીમ અને કર્મચારીઓને પ્રેરિત કરવાની તથા શિસ્તનું પાલન કરવાની ભૂમિકા ભજવવી પડે છે. 2. માહિતી સંબંધિત ભૂમિકા. વ્યવસ્થાપકોએ સંસ્થાના કાર્યો વિશે માહિતી પ્રાપ્ત કરી તેનું પૃથ્થકરણ કરવાની ભૂમિકા પણ નિભાવવી પડે છે. સંસ્થાની બહારના લોકો સાથે આંતરક્રિયા કરતી વખતે તેઓએ સંસ્થાના પ્રવક્તાની ભૂમિકા ભજવવાની હોય છે, જેથી માહિતીનું પ્રસારણ અને ફેલાવો શક્ય બને. 3. નિર્ણય સંબંધિત ભૂમિકા. વ્યવસ્થાપકોએ નિર્ણાયકોની ભૂમિકા પણ ભજવવાની હોય છે. સંસ્થાએ વ્યવસ્થાપકો અને કર્મચારીઓની કાર્યશૈલીને સુધારે તેવા વિકલ્પોની પસંદગી કરવી પડે છે અને નવા વિચારો તથા કાર્યોની પહેલ કરવી પડે છે. સમસ્યાના ઉકેલ માટે સુધારક નિર્ણયો લેવા પડે છે. કર્મચારીઓને ફરજોની સોંપણી તથા તે માટે આવશ્યક સંસાધનો વિશેના નિર્ણયો પણ લેવા પડે છે. આમ સંસ્થાના વ્યવસ્થાપકોએ વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવવાની હોય છે. કર્મચારીઓની પસંદગીની રીતો. સિલેક્શન ઓફ પર્સનલ, મેથડ ઓફ સિલેક્શન. આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં વિવિધ કાર્યો કરવાની રીત અને અસરકારકતામાં સતત પરિવર્તનો આવે છે. પહેલા શિક્ષણ એ કાર્ય સફળતાનો આધાર માનવામાં આવતો હતો, પરંતુ હવે ડિગ્રી સાથે કૌશલ્યો અને કર્મચારીની વૃત્તિ, વ્યક્તિત્વ અને તેના વિવિધ મનોશારીરિક અને મનોસામાજિક પરિબળો, તેની કામ કરવાની રીત વગેરે તેની સફળતા અને પ્રગતિ ઉપર અસર કરે છે. આધુનિક મનોવિજ્ઞાન યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની અપેક્ષા રાખે છે. વિવિધ કાર્યોની સફળતા માટે વિવિધ શક્તિ, તાલીમ, અનુભવ જરૂરી છે. કોઈ પણ સંસ્થા કે ઉદ્યોગ ગૃહોમાં વિવિધ પ્રકારના કાર્યો સફળતાપૂર્વક થાય તો તે ઔદ્યોગિક એકમ તેના ધ્યેયો પ્રાપ્ત કરી પ્રગતિ કરી શકે છે. જુદા જુદા પ્રકારની કામગીરી કરવા જુદી જુદી વ્યક્તિ જોઈએ અને જુદી જુદી વ્યક્તિમાં જુદા જુદા ક્ષેત્રે કામ કરવાની જુદી જુદી ક્ષમતા જોઈએ. તે માટે કર્મચારીની પસંદગી એ પણ મહત્વની કામગીરી બને છે. વિવિધ પ્રકારના કાર્યોમાં વિવિધ કર્મચારીઓની યોગ્ય રીતે પસંદગી થાય એ માટે વિવિધ પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે અને સમય, સંજોગો, પરિસ્થિતિ મુજબ તેમાં સતત સુધારા વધારા સાથે પરિવર્તનો જોવા મળે છે. કર્મચારી પસંદગી માટેની આવી કેટલીક મહત્વની પદ્ધતિઓ 4 છે. 1. અરજીપત્રક. 2. મુલાકાત. 3. લેખિત કસોટી. 4. નમૂના ઉપરના કર્તૃત્વની કસોટીઓ. 1. અરજીપત્રક એપ્લિકેશન. સામાન્ય રીતે વર્તમાનપત્રો અને અન્ય રીતો દ્વારા જાહેરાત આપીને અરજી મંગાવવામાં આવે છે. આ ઉપરાંત હાલના યુગમાં ઓનલાઈન અરજી પણ મંગાવવામાં આવે છે. અરજીપત્રકમાં વ્યક્તિએ રજૂ કરેલી માહિતીને આધારે તેમને મુલાકાત માટે બોલાવવામાં આવે છે. કેટલાક અરજીપત્રકોમાં નિયત સ્વરૂપમાં જ માહિતી મંગાવવામાં આવે છે, જ્યારે કેટલીક જગ્યાઓમાં તે વ્યક્તિએ પોતે પોતાની રીતે અરજી મોકલાવવી પડે છે. સામાન્ય રીતે અરજીપત્રકમાં ઉમેદવારની મોટાભાગની વિગતો જેવી કે નામ, સરનામું, ઉંમર, જાતિ, સંપર્ક નંબર, ઈમેલ એડ્રેસ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, વિશિષ્ટ બાબતો, કોઈ વ્યક્તિના સંદર્ભો વગેરે રજૂ કરવામાં આવતી હોય છે. સંશોધનો દ્વારા પ્રમાણિત થયેલ ધોરણો અનુસાર
અરજીપત્રક બનાવવામાં આવે અને તે મુજબ માહિતીનું પૃથ્થકરણ અને અર્થઘટન કરવામાં આવે તો આવા મૂલ્યભારયુક્ત અરજીપત્રક ઉપયોગી નીવડે છે. 1957માં સ્કોલે વેચાણ અધિકારી માટે આવા અરજીપત્રક તૈયાર કરવા સંશોધન કરેલું. અમુક ચોક્કસ સિઝન પૂરતા રખાતા કર્મચારીઓ માટે ડુનેટ અને મેટ ગોલ્ટે સંશોધન કરેલા. મૂલ્યભારયુક્ત અરજીપત્રકના સુધારેલ સ્વરૂપ તરીકે જીવન વૃત્તાંત માહિતી અંગેનું અરજીપત્રક અસ્તિત્વમાં આવ્યું, જેમાં કર્મચારીના પૂર્વ ઇતિહાસ અને તેની કાર્યક્ષમતા વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવામાં આવે છે. બીજું, મુલાકાત ઇન્ટરવ્યૂ. મુલાકાત એટલે બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચેની મોઢામોઢની વાતચીત. કર્મચારીની પસંદગી માટે આ ખૂબ પ્રચલિત પદ્ધતિ છે. મુલાકાતનો યોગ્ય ઉપયોગ નિષ્ણાત અનુભવી વ્યક્તિ દ્વારા તટસ્થતાથી કરવામાં આવે તો વ્યક્તિની પસંદગી, નાપસંદગીનો નિર્ણય અને કાર્ય સફળતાની આગાહી કરવામાં ઉપયોગી નીવડે છે. મુલાકાત પદ્ધતિની સફળતાનો આધાર મુલાકાત લેનારની નિપુણતા ઉપર અવલંબિત છે. સામાન્ય મુલાકાતમાં વ્યક્તિલક્ષિતાની અસર થાય છે, જેને ઓછી કરવા સમરચિત મુલાકાતનો ઉપયોગ કરવામાં આવે છે. આ મુલાકાતમાં વ્યવસાયના સંદર્ભમાં વ્યક્તિ વિશેની માહિતી વૈજ્ઞાનિક રીતે પ્રાપ્ત કરવામાં આવે છે. મુલાકાતમાં બંને પક્ષો એકબીજાનું પ્રત્યક્ષીકરણ કરે છે. તેમાં ઘણા બધા માનવીય પરિબળો મુલાકાતની પ્રક્રિયા અને મૂલ્યાંકન ઉપર અસર કરે છે. આવા કેટલાક માનવીય પરિબળો: સાયુજ્યનો અભાવ, પૂર્વગ્રહ, સામાન્યીકરણનું વલણ, વિરોધાભાસી અસરો વગેરે મહત્વના છે. આવા વ્યક્તિલક્ષી પરિબળોની અસર દૂર કરવા કે નિયંત્રિત કરવા કેટલીકવાર એક કરતાં વધુ મુલાકાતકર્તા દ્વારા સર્વાનુમત સાથી કર્મચારી પસંદ કરવામાં આવે છે. ત્રીજું, લેખિત કસોટીઓ. અરજીપત્રક દ્વારા પ્રાપ્ત માહિતીને આધારે રૂબરૂ મુલાકાતમાં વ્યક્તિ પાસેથી માહિતી, જ્ઞાન, અનુભવ, તેના વ્યક્તિત્વના પાસાની માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તેની પણ મર્યાદાઓ છે. અરજદારની બુદ્ધિ, તર્ક સુસંગતતા, મનોવલણો, વિવિધ અભિયોગ્યતા, સર્જનાત્મકતા, અભિરુચિ કે વ્યક્તિની કાર્યનિષ્ઠા, કર્તવ્યપરાયણતા કે નીતિમિતતા, આદર્શો જેવા ગુણલક્ષણોની ચકાસણી માટે લેખિત કસોટીઓ લેવામાં આવે છે. લેખિત કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા વસ્તુલક્ષી અને પરિણાત્મક માપન થાય છે. વ્યક્તિની પસંદગી માટે અન્ય બાબતોની જાણકારી અને વ્યક્તિત્વ ગુણલક્ષણો ઉપરાંત વ્યક્તિના અન્ય ગુણોના માપનમાં આ કસોટીઓનો ઉપયોગ વધુ વ્યાપક અને પ્રચલિત બન્યો છે. આવી કસોટીઓ તૈયાર પણ મળતી હોય છે અને કેટલીકવાર વ્યવસાયને અનુરૂપ નવી કસોટીઓ પણ રચવામાં આવે છે. સામાન્ય રીતે આવી કસોટીઓની પ્રામાણિકતા, ધોરણો, માનાંક, યથાર્થતા અને વિશ્વસનીયતા જાણીને ઉપયોગમાં લેવી વધુ હિતાવહ ગણાય. ચોથું, નમૂના ઉપરના કર્તૃત્વની કસોટીઓ. આ પ્રકારની કસોટીઓ કાર્ય વિશ્લેષણ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી ઉપર આધારિત હોય છે. કાર્ય વિશ્લેષણ એટલે કોઈ કાર્યમાંના વિવિધ કાર્યોનું વિસ્તૃત વર્ણન કરવું. કાર્ય વિશ્લેષણમાં જે તે કાર્ય કરવા માટે જરૂરી કાર્ય કૌશલ્યો, ક્ષમતાઓ, મનોવલણો અને તે કાર્ય કરવા જરૂરી અભિરુચિ અને યોગ્યતાઓનું સ્તર નક્કી કરવામાં આવે છે. કાર્ય વિશ્લેષણમાં કાર્ય વર્ણનનો પણ સમાવેશ થાય છે. નમના ઉપરની કર્તૃત્વ કસોટીઓ જે તે કાર્યમાં વાસ્તવિક રૂપે થતા વર્તનનો આબેહૂબ નકશો હોય છે. આ પદ્ધતિમાં મુખ્ય બે પ્રચલિત પદ્ધતિઓ અભિગમ છે. પહેલું, કાર્ય નિદર્શન અને બીજું, મૂલ્યાંકન કેન્દ્રો. પહેલું, કાર્ય નિદર્શન. આ અભિગમમાં કાર્ય પરિસ્થિતિનું સ્વરૂપ સર્જવામાં આવે છે અને ઉમેદવારે તે પરિસ્થિતિમાં કાર્ય કરવાનું રહે છે અને તેનું નિરીક્ષણ કરી મૂળ કાર્યની પરિસ્થિતિમાં આ વ્યક્તિ કેવું કામ કરી શકશે તેના વિશે અનુમાન કરવામાં આવે છે. દાખલા તરીકે, ઓફિસ કામ માટે કોઈ કારકુન લેવાનો હોય તો તેને ઓફિસની પરિસ્થિતિ જેવી કે ટેબલ, ખુરશી, કાગળ, ફાઇલ, સ્ટેમ્પ, પેન પેન્સિલ, કોમ્પ્યુટર વગેરે વસ્તુઓ પાસે તેને કાગળ ટાઈપ કરી સહી સિક્કા કરાવી પોસ્ટ કરવા તથા ફાઇલ કરવા જણાવીએ ત્યારે તે વ્યક્તિ ટાઈપ કરવામાં કેટલી ભૂલ કરે છે, કેટલો સમય લે છે, તેની ભાષા કેવી છે,
રબર સ્ટેમ્પ યોગ્ય રીતે લગાવે છે? કેવું કવર લે છે? ફાઇલ કરવા પંચ કેવી રીતે કરે છે? કાગળ ફાઇલ કરી કેવી રીતે ફાઇલ ગોઠવે છે? અને બધું કામ પૂર્ણ કરી ટેબલ કેવું વ્યવસ્થિત કરે છે? આ બધી બાબતોનું નિરીક્ષણ કરવામાં આવે અને તેને આધારે તેની કાર્યક્ષમતા, કાર્યદક્ષતા અને તેની ચોકસાઈ જોઈ શકાય છે. બીજું, મૂલ્યાંકન કેન્દ્રો. મૂલ્યાંકન કેન્દ્રો વ્યવસ્થાપકોની પસંદગી માટે ઉપયોગમાં લેવાય છે, જેમાં તાલીમ પામેલા મનોવૈજ્ઞાનિકો મૂલ્યાંકન કાર્યશાળાઓનું સંચાલન કરે છે, જેમાં વિવિધ તાલીમાર્થીઓ કે ઉમેદવારોને વાસ્તવિક પરિસ્થિતિનું નિર્માણ કરી વિવિધ સ્વાધ્યાય, ચર્ચાઓ, વ્યવસ્થાપન રમત, નિર્ણય લેવાની રમતો દ્વારા તેમનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને તે ઉમેદવારની ક્ષમતાઓ વડે નિર્ણય ક્ષમતા, સંચાલન શક્તિ, લોકો સાથે સહકારયુક્ત વાતાવરણ ઊભું કરી કામ લેવાની આવડત વગેરે બાબતોનું તેમના કાર્યવર્તનને આધારે મૂલ્યાંકન કરવામાં આવે છે, જે તેમની સફળતા વિશેની આગાહી કરવા માટે ઉપયોગી થાય છે. કાર્યપ્રેરણાના સિદ્ધાંતો એટલે કે થિયરીઝ ઓફ વર્ક મોટિવેશન. યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની પસંદગી થાય તો કર્મચારી સંસ્થાને પૂરતો લાભ આપી શકે અને સંસ્થા પણ કર્મચારીથી સંતુષ્ટ થાય છે. કર્મચારી વ્યવસાયમાં સંતોષજનક રીતે કર્તૃત્વ આપી શકે તે માટે કેટલાક પ્રેરણાત્મક પરિબળોની સમજૂતી મેળવવી જરૂરી છે. સંસ્થામાં કામ કરતા કર્મચારીઓને કાર્ય સંતોષ ન હોય કે વાતાવરણ અનુકૂળ ન હોય, પરિણામે કર્મચારીઓની આવન જાવન વધતી હોય, એટલે કે કર્મચારીઓ ટકતા ન હોય, તેને ઉથલો કહેવામાં આવે છે. કાર્ય સંતોષના અભાવે ઉથલા, ટર્નઓવરનું પ્રમાણ વધે, કાર્યક્ષમતા ઘટે, હતાશા, નિરર્થકતાનો અનુભવ થાય છે. કર્મચારીઓની પ્રેરણા અનેક પરિબળો પર આધારિત છે. ખાસ કરીને તેને બે વિભાગમાં વહેંચી શકાય. પહેલું, શારીરિક પ્રેરણા અને બીજું, સામાજિક પ્રેરણાઓ. ગિલફર્ડના મતે પ્રેરણા એટલે પ્રવૃત્તિને ઉદ્દીપ્ત કરનાર અને પોષનાર વિશિષ્ટ આંતરિક પરિસ્થિતિ. વિવિધ મનોવૈજ્ઞાનિકોએ માનવ પ્રેરણાને સમજવા માટે વિવિધ સિદ્ધાંતો આપ્યા છે, જેમાંથી કેટલાક મહત્વના સિદ્ધાંતો નીચે મુજબ છે. પહેલું, જરૂરિયાતનો સિદ્ધાંત. બીજું, ધ્યેય નિર્ધારણ સિદ્ધાંત. ત્રીજું, પ્રબલનનો સિદ્ધાંત. ચોથું, સમાનતાનો સિદ્ધાંત. અને પાંચમું, અપેક્ષા આધારિત સિદ્ધાંત. પહેલું, જરૂરિયાતનો સિદ્ધાંત. જુદી જુદી ઉંમરે માનવીની જરૂરિયાતોમાં પરિવર્તન આવે છે. કર્મચારીની જરૂરિયાતો જેટલી વધુ સંતોષાય તેટલો કર્મચારી સંતુષ્ટ હોય તેમ તે વધુ પ્રોત્સાહિત થઈ કામ કરવા પ્રેરાય છે. કર્મચારીની જરૂરિયાતો સમજીને યોગ્ય સમયે યોગ્ય રીતે જરૂરિયાત પૂર્ણ કરવામાં આવે તો કર્મચારીના સંતોષમાં વધારો કરી શકાય. 1943માં અબ્રાહમ માસ્લોએ પ્રેરણાની સમજૂતી માટે જરૂરિયાતના શ્રેણીક્રમનો સિદ્ધાંત આપ્યો છે, જેમાં મૂળભૂત શારીરિક જરૂરિયાતોથી માંડી અગત્યતાના શ્રેણીક્રમ મુજબ સ્વ આવિષ્કાર સુધીનો ક્રમ દર્શાવ્યો છે. મૂળભૂત જરૂરિયાતોથી સંતુષ્ટ કરતા કરતા ધીમે ધીમે તેની ઉપરની અન્ય જરૂરિયાતોના સંતોષ માટે પ્રયત્નો કરવામાં આવે તો કર્મચારીઓમાં કાર્ય સંતોષ વધારી શકાય છે. બીજું, ધ્યેય નિર્ધારણ સિદ્ધાંત. માનવી બુદ્ધિશાળી સામાજિક પ્રાણી છે. માનવીનું કોઈ વર્તન હેતુવિહીન હોતું નથી, એટલે કે દરેક વર્તન પાછળ ચોક્કસ કોઈ હેતુ હોય છે. જે હેતુથી પ્રવૃત્ત થઈ શરૂ કરવામાં આવી હોય અને તેનાથી ધ્યેય સિદ્ધ થાય તો આનંદ સંતોષ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ વ્યક્તિ વધુ ઉચ્ચ ધ્યેય નક્કી કરી તેને પ્રાપ્ત કરવા પ્રયત્નો કરે છે. વિવિધ ધ્યેયો જ વ્યક્તિને પ્રેરણા આપે છે. જીવનમાં વ્યક્તિએ ધ્યેયો નિશ્ચિત કરવા જોઈએ. આવા ધ્યેયો પ્રાપ્ત કરવા વ્યક્તિ દિશા અને પ્રવૃત્તિ નક્કી કરે છે. આમ વ્યક્તિ સામે ક્રમશઃ શક્ય એવા વિવિધ ધ્યેયો આપવામાં આવે કે વ્યક્તિ નક્કી કરે તો તે ધ્યેય પ્રાપ્તિ ધીમે ધીમે વ્યક્તિને વધુ ઊંચા સારા ધ્યેયો પ્રાપ્ત કરવા પ્રેરે છે. ત્રીજું, પ્રબલનનો સિદ્ધાંત. ઈચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે અને અનિચ્છિત પ્રવૃત્તિને નિર્બળ કરે તે પ્રબલન. સામાન્ય રીતે પ્રવૃત્તિ બાદ મળતું વિધાયક પ્રબલન કાર્ય કરવા પ્રેરે છે. સ્કિનર અને પાવલોવના શિક્ષણ સિદ્ધાંતમાં જોયું તેમ કર્મચારીમાં કાર્ય પ્રવૃત્તિમાં વધારો કે સુધારણા કરવા માટે કર્મચારી જ્યારે સંસ્થાને ઈચ્છિત, યોગ્ય અને ફાયદાકારક પ્રવૃત્તિ કરે તેને પ્રબલન આપવાથી આવી પ્રવૃત્તિ કરવાનું વલણ દ્રઢ થાય છે. દાખલા તરીકે
કર્મચારી રજાઓ ન પાડે તો જમા રજાઓના રોકડા રૂપિયા મળે. આ રોકડ રૂપિયા મળે એ પ્રબલન કર્મચારીને રજાઓ ન પાડવા માટે પ્રેરે છે. પ્રબલન આર્થિક વળતર તરીકે પણ હોઈ શકે. સન્માન, સ્વીકૃતિ, શાબાશી કે બઢતી તરીકે પણ હોઈ શકે. ચોથું, સમાનતાનો સિદ્ધાંત. માનવી ક્યારેય અન્યાય સહન કરી શકતો નથી અને સમાનતાના સિદ્ધાંતને સ્વીકારે છે. દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે જે લોકો સમાન કામ કરે છે તેમને સમાન હક મળવા જોઈએ. પણ જો સમાન કામ કરનારા લોકો વચ્ચે ભેદભાવ રાખવામાં આવે તો કાર્ય પ્રેરણા ઘટે છે. દાખલા તરીકે, કોઈ એક કંપનીમાં 8 વર્ષથી 3 કર્મચારીઓ ક્લાર્ક તરીકે જોડાયા છે. તે બધાને દર વર્ષે 5% પગાર વધારો આપવામાં આવતો હોય તો બધા કર્મચારીઓને આનંદ થાય છે. પરંતુ 9મા વર્ષે કોઈ એક કર્મચારીને 15% અને બીજા 2 કર્મચારીને 5% પગાર વધારો કરે તો તેનાથી 2 વ્યક્તિ ઉપર નિષેધક અને એક જ વ્યક્તિ પર વિધાયક અસર થશે. 5મું, અપેક્ષા આધારિત સિદ્ધાંત. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યા છે કે કર્મ કરો, ફળની અપેક્ષા ન રાખો. પરંતુ માનવી માટે આનો અમલ કરવો મુશ્કેલ છે. દરેક વ્યક્તિ જે કોઈ પ્રવૃત્તિ કે વર્તન કરે છે ત્યારે તેના પરિણામ સ્વરૂપે કોઈને કોઈ અપેક્ષા રાખવામાં આવે જ છે. જ્યારે વર્તન કે પ્રવૃત્તિ પૂર્ણ થાય ત્યારે તે વર્તન સામે જે અપેક્ષા હતી તે સંતોષાય તો કાર્ય સંતોષ મળે છે. દાખલા તરીકે, કોઈ કર્મચારીને રજાના દિવસે કામ પર બોલાવવામાં આવે ત્યારે કર્મચારી ના ન પાડે પણ એવું તો થાય કે રજા બગાડી. પરંતુ કર્મચારી સાંજે ઘેર જતો હોય ત્યારે એ મહિનાને અંતે તેને તેના પગાર મુજબની રોજની રકમ પગારમાં તે ઉમેરીને ચૂકવવામાં આવે તો કર્મચારીની અપેક્ષા પૂર્ણ થાય. માટે ફરી રજાના દિવસે બોલાવે તો સહર્ષ જવા માટે તૈયાર થાય. વિવિધ સંસ્થાના સંચાલકો આવા પ્રેરણાના સિદ્ધાંતોનો ઉપયોગ કર્મચારીઓની પ્રેરણાને સમજવા અને સંતોષવા કરે તો કર્મચારીની કાર્યક્ષમતા અને કાર્ય સંતોષ વધે. કર્મચારીનું સંસ્થા પ્રત્યે વિધાયક વલણ વિકસે. પરિણામે કર્મચારી સંસ્થામાં ટકી રહે, જેનાથી કર્મચારી અને સંસ્થા બંનેને ફાયદો. તાલીમ અને કર્તૃત્વ મૂલ્યાંકન. ટ્રેનિંગ એન્ડ પરફોર્મન્સ અપ્રેઝલ. કર્મચારીની પસંદગી માટેની યોગ્ય વસ્તુલક્ષી વૈજ્ઞાનિક પદ્ધતિના ઉપયોગથી યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની નિમણૂક થાય. કર્મચારીની જરૂરિયાતો સંતોષાય જેથી તેની કાર્યક્ષમતા પર વિધાયક અસર થાય. બધા કર્મચારી હંમેશા સફળ થતા નથી, ત્યારે કેટલીકવાર આવા કર્મચારીને તાલીમ દ્વારા વિશિષ્ટ શિક્ષણ આપવામાં આવે છે. કેટલીકવાર કામ કરવાની ટેવો સુધારવા માટે પણ તાલીમ જરૂરી બને છે. તાલીમ એ એક એવી પ્રક્રિયા છે કે જેનાથી કાર્યને અનુરૂપ વ્યક્તિની શક્તિનો વિકાસ થાય. અસરકારક તાલીમના કાર્યક્રમોના પરિણામે ઉત્પાદનમાં વધારો, કર્મચારીના ઉથલાના પ્રમાણમાં ઘટાડો અને કર્મચારીના કાર્યસંતોષમાં વધારો થાય છે. મિલ્ટન બ્લૂમ. તાલીમથી માત્ર આર્થિક ફાયદો જ થતો નથી, પરંતુ કામ કરવાની ચોક્કસ રીત આવડે, કાચા માલનો બગાડ ન થાય, સાધનોનો યોગ્ય ઉપયોગ કરવાની આવડત વધે અને અકસ્માત ઘટે છે. ટિફિન અને મેક્રોમિક તાલીમના 3 હેતુઓ દર્શાવે છે. પહેલું, શક્તિઓ વિકસાવવી. બીજું, માહિતી આપવી. અને ત્રીજું, કર્મચારીની અભિરુચિ અને મનોવલણોમાં પરિવર્તન લાવવું. ગિશેલી અને બ્રાઉનના મતે સંસ્થાની તાલીમ અંગેની જરૂરિયાત અને કર્મચારીની તાલીમની જરૂરિયાત આ બંને બાબતોને ધ્યાનમાં રાખી તાલીમનું આયોજન કરવું જોઈએ. સામાન્ય રીતે તાલીમની ઉપયોગમાં લેવાતી કેટલીક પદ્ધતિઓ છે, જેવી કે પ્રવચન, ચર્ચા સભા, સંમેલન, ભૂમિકા ભજવણી, ચલચિત્રો, નિર્દેશન, વિવિધ રમતો, મુલાકાત, માર્ગદર્શન વગેરે. આધુનિક સ્પર્ધાત્મક યુગમાં કોઈ પણ કાર્યના પરિણામનું જ્ઞાન મહત્વનું છે, તેમ તાલીમની અસર કે માપન પણ જરૂરી છે. તાલીમની કર્તૃત્વ ઉપર જે અસર થાય તેના માપન દ્વારા કર્તૃત્વનું મૂલ્યાંકન કરી શકાય. કોઈ પણ વ્યાવસાયિક જૂથ કર્મચારીઓની કાર્યક્ષમતા અને કાર્યપ્રવૃત્તિનું મૂલ્યાંકન કરતા જ હોય છે અને કરવું જ જોઈએ. સમયાંતરે દરેક કર્મચારીની કાર્યશૈલી, કાર્યક્ષમતા કે તેના કાર્યસંતોષનું મૂલ્યાંકન કરવું જોઈએ. મૂલ્યાંકનમાં જોવા મળતી કર્મચારીની પ્રગતિ અને સારી વિધાયક બાબતોને પ્રોત્સાહિત પણ કરવી જોઈએ. એવોર્ડ
કે સન્માનપત્ર દ્વારા કર્મચારીઓને બિરદાવવા જોઈએ. મૂલ્યાંકન સંપૂર્ણ વસ્તુલક્ષી, તટસ્થ, પક્ષપાત, પૂર્વગ્રહ અને ભૂલો રહિત હોવું જોઈએ. વેચાણ અને વિજ્ઞાપન, માર્કેટિંગ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ. કોઈપણ ઉદ્યોગગૃહનો મૂળ ઉદ્દેશ ઉત્પાદનના વેચાણ દ્વારા નફો પ્રાપ્ત કરવાનો હોય છે. વેચાણ એ કળા છે. તેના પ્રત્યે મનોવૈજ્ઞાનિકોએ ધ્યાન આપવું જરૂરી છે. પ્રાચીન દ્રષ્ટિકોણ મુજબ વેચાણના વિવિધ નુકસાઓથી ગ્રાહકોને ઇચ્છિત દિશામાં વાળી શકાય છે. એટલે કે ગ્રાહકની નિષ્ક્રિયતા પર ભાર મૂકવામાં આવતો. આધુનિક દ્રષ્ટિકોણ પ્રમાણે વિક્રેતાએ ગ્રાહકની જરૂરિયાત, ઈચ્છાઓ તથા પસંદગીને ઓળખવી જોઈએ અને તેના સંતોષ માટે પ્રયત્નો કરવા જોઈએ. પેટરસન અને રાઇટ 1961 જણાવે છે કે વેચાણ કૌશલ્ય એક એવી પ્રક્રિયા છે કે જેમાં વિક્રેતા ગ્રાહકની જરૂરિયાત અને માંગ નક્કી કરે છે અને ઉત્તેજે છે. સીગલ અને લેન ઉત્પાદિત વસ્તુઓના વિક્રેતાઓને જથ્થાબંધ વેચાણ કરનારા, છૂટક વેચાણ કરનારા અને ઉત્પાદનના પ્રતિનિધિ તરીકે ગ્રાહકને વસ્તુ પહોંચાડનારા એમ વિવિધ વર્ગો દર્શાવે છે. સારા વિક્રેતામાં સામાન્ય રીતે આ પ્રમાણેના લક્ષણો હોવા જોઈએ. પહેલું, વ્યક્તિત્વ. બીજું, સખત પરિશ્રમ. ત્રીજું, આત્મવિશ્વાસ અને આત્મનિયંત્રણ. ચોથું, ઈમાનદારી. પાંચમું, વસ્તુ જ્ઞાન અને ભાષા જ્ઞાન. છઠ્ઠું, વિનોદ વૃત્તિ. સાતમું, વ્યવહાર કુશળતા. આઠમું, મૃદુ ભાષા. કોઈપણ ઉત્પાદકનો હેતુ વેચાણ વધારવાનો, નવા ગ્રાહકો મેળવવાનો અને તેના દ્વારા વધુ નફો પ્રાપ્ત કરવાનો છે. સામાન્ય માનવીના મતે વિજ્ઞાપન કે જાહેરાત એટલે પ્રચાર. ઔદ્યોગિક મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ વિજ્ઞાપન એટલે ઉત્પન્ન કરવામાં આવેલ વસ્તુઓ કે પૂરી પાડવામાં આવતી સેવાઓનો વપરાશ અન્ય ઉત્પાદિત વસ્તુ કે સેવાઓની તુલનામાં વધારે થાય તેવી રીતે જાહેર જનતાને માહિતી પૂરી પાડવી. વિજ્ઞાપન દ્વારા લોકોમાં જરૂરિયાત અને અભિરુચિ ઉત્પન્ન કરવામાં આવે છે અને પરિવર્તન લાવવામાં આવે છે. વિજ્ઞાપનની અસરકારકતા માટે મુખ્યત્વે 4 પરિબળો નિર્ણાયક બને છે. પહેલું, શું કહેવું જોઈએ. બીજું, કેવી રીતે કહેવું જોઈએ. ત્રીજું, ક્યારે અને કોના દ્વારા કહેવું જોઈએ. અને ચોથું, કેવી અને કઈ જાહેરાત અસરકારક છે. વિજ્ઞાપનને અસરકારક બનાવવામાં વિજ્ઞાપનના માધ્યમના મહત્વને ધ્યાનમાં રાખવું જોઈએ. જે સાધન વિજ્ઞાપનનો ફેલાવો કરે તે વિજ્ઞાપનનું માધ્યમ કહેવાય. સામાન્ય રીતે વર્તમાનપત્રો, સામયિકો, રેડિયો, ટેલિવિઝન, ચલચિત્રો, મોબાઈલ, કોમ્પ્યુટર, ઈમેલ, SMS, વોટ્સએપ, ફેસબુક વગેરે આધુનિક વિજ્ઞાપનના માધ્યમો છે. વિજ્ઞાપનની અસરકારકતા માટે માધ્યમની સાથે શ્રેષ્ઠ સમયની પસંદગી પણ મહત્વની છે. તમામ ઔદ્યોગિક સંગઠનોની સફળતાનો આધાર અનેક બાબતો પર છે, જેની વિગતવાર ચર્ચા આપણે કરી. ઉપરયુક્ત તમામ બાબતો સંપૂર્ણ કાળજીપૂર્વક યોજવામાં આવે તો મનોવિજ્ઞાનની વ્યવહારિકતા પુરવાર થાય છે.